તડકો લગાવીશું. તો અહીં તડકા પેન મૂકી દીધેલું છે, એમાં આપણે તેલ એડ કરીશું. તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ એડ કરીશું. તો રાઈ આવી રીતે ચટકવા લાગે એટલે આપણે એમાં જીરું એડ કરીશું. ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દઈશું અને પલાળેલી દાળ બંને જે છે અડદની દાળ અને ચણાની દાળ બંને એડ કરી છે મેં. અને થોડા મીઠા લીમડાના પાન અને લીલું મરચું એડ કરેલું છે. અને હવે આ તડકાને આપણે આ જે ચટણી બનાવેલી છે મજેદાર એના ઉપર આપણે એડ કરી દઈશું અને સારી રીતે હલાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ જે કોપરાની ચટણી છે તે ઢોસા સાથે બહુ જ વધારે ટેસ્ટી લાગતી હોય છે, તો તમે એને જરૂરથી બનાવજો. હવે આપણે જોઈ લઈએ આપણું બેટર એને લગભગ 14 કલાક જેવું થઈ ગયું છે અને તમને ખોલીને બતાવું એટલે એમાં સરસ આઠો પણ આવી ગયેલો છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે આ જે બેટર છે એમાંથી હું તમને એક ડબ્બાવાળું બેટર પણ ખોલીને બતાવી દઉં છું. આ તપેલીવાળું બેટર છે, તો સરસ એવું ફૂલી પણ ગયું છે ને એકદમ ઠીક છે અત્યારે. અને ડબ્બાવાળું બેટર પણ હું તમને બતાવી દઉં છું. તો જુઓ, એ પણ એકદમ સરસ ફર્મેન્ટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો આમાં તપેલીવાળા બેટરમાંથી થોડુંક બેટર આપણે ડબ્બામાં ટ્રાન્સફર કરી લઈશું અને એને ફ્રીઝમાં મૂકી દઈશું.